નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ની અંદર. આજે તમારા માટે એસપીસીસી વિષયના મોસ્ટ આઈએમપી એવા 30 લેક્ચર, જી હા, માત્ર 30 લેક્ચર તમારા માટે હું લઈને આવ્યો છું, જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાના જ છે. પેપર જ આમાંથી નીકળશે. ખાસ વસ્તુનું ધ્યાન રાખજો કે આમાંથી સવાલ નહીં હોય એવું બનવાનું નથી, અને આજ હું તમને સમજાવવા નથી, દેખાડીને જવાનો છું કે આ સવાલો છે બોર્ડની પરીક્ષામાં હશે ને હશે જ. એસપીસીસી ના ટોટલ 13 ચેપ્ટર છે, અને આ 13 ચેપ્ટર માંથી તમારે કયા કયા ચેપ્ટરના કયા કયા સવાલ કરવાના છે એ સવાલનું લિસ્ટ તમારી સામે હું લઈને હાજર છું. માત્ર ને માત્ર 30 સવાલ હું તમને સજેસ્ટ કરવાનો છું, જે બોર્ડની પરીક્ષામાં એસપી અને સીસી વિષયની અંદર તમને મદદરૂપ થશે 100 માંથી 100 માર્ક્સ લાવવા માટે. ઓકે, તો રાહ જોયા વિના આપણે શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ છે, હું તમને સૌથી પહેલા એસપી ના ખાસ કહી દઉં છું, વચ્ચે વચ્ચે સીસી ના જે સવાલો આવશે એ પણ હું તમને કહેતો જવાનો છું, એટલે ખાસ મિત્રો ટેન્શન નહીં લેતા. મેં સૌથી પહેલા એસપી એટલા માટે શરૂ કર્યું છે કે વધારે ઇમ્પોર્ટન્ટ છે. સીસી પણ કામનું છે ને એના પણ પત્રો તમારે કરવાના છે, એ પણ હું સાથે સાથે તમને કહેતો જવાનું છું. સૌથી પહેલા એસપી ની વાત કરું તો શેર ડિવિડન્ડ પહેલા ચેપ્ટરમાંથી એસપી નો જે પહેલું ચેપ્ટર છે એમાંથી આ સવાલ છે, હું તમને ખાસ લખતો જાઉં છું. ઓકે, શેર સોંપણીના સંજોગો એ પણ પહેલું ચેપ્ટર છે. જપ્તીની અસરો પહેલું ચેપ્ટર. ત્યાગપત્રના ભાગ પહેલું ચેપ્ટર. ઓકે, તો પહેલા ચેપ્ટરમાંથી 4 સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખજો. બરાબર ને? અને કયો સવાલ? તો ડિવિડન્ડ 3 માર્કમાં પૂછાય, સંજોગો 2 માર્ક્સમાં પૂછાય, અસરો 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય. દહીં દૂધિયો સવાલ છે. ત્યાગપત્રના બંને ભાગની સમજૂતી આપો, 3 માર્ક્સમાં પૂછાય એવો સવાલ છે. ડિબેન્ચરના લક્ષણો સમજાવો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, બંને ત્રીજા ચેપ્ટરના સવાલો છે એસપી ના, અને બંને 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવા સરસ મજાના છે. આ તો ગેરંટી શ્યોર છે, પૂછાશે તો 3 માર્ક્સમાં જ હશે. ડિબેન્ચરના લક્ષણો 2 અથવા 3 માર્ક્સમાં હોઈ શકે છે. હાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 5 ની હું તમને વાત કરું છું. તો ચેપ્ટર નંબર 5 ની અંદર સૌથી પહેલા તમારે શું કરવાનું છે? પ્રથમ સંચાલકો કોને કહેવાય? સંચાલકોનો પહેલો પ્રકાર, પ્રથમ સંચાલકો છે, એ તમારે ખાસ કરવાનો છે. ત્યાર પછી છે સંચાલકનો કાનૂની દરજ્જો કંપનીમાં શું છે. એમાંનો એક સરસ મજાનો છે, સંચાલક ટ્રસ્ટી છે પણ નથી, એ સમજાવો. એ 5મા ચેપ્ટરમાંથી જ છે. વૈકલ્પિક સંચાલકની નિમણૂક ક્યારે કરવી પડે છે, એ પણ 5મા ચેપ્ટરથી છે. ત્યાર પછી ખાસ મિત્રો ધ્યાન રાખજો કે સભા નોટિસના હેતુઓ જણાવવાના છે. શા માટે નોટિસ લખવાનું છે? 2 અથવા 3 માર્ક્સમાં બહુ બધી વાર પૂછે છે. એ 6થા ચેપ્ટરનો છે. આ ત્રણેય સવાલ બાય ધ વે એસપી ના 6થા ચેપ્ટરના છે. ઓકે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હું તમને સાથે સાથે સીસી પણ કહી દઉં. સીસી માં શું કરવાનું છે? અચ્છા, સીસી માં કયા એવા ચેપ્ટર છે જેમાંથી થિયરી કરીએ તો માર્ક્સ ન કપાય? તો સીસી માં 3જું ચેપ્ટર છે, કર્મચારી વિષયક અને આંતર વિભાગીય પત્ર વ્યવહાર. ઓકે, હવે એની અંદર છે ઘણી બધી થિયરી આપી છે. ફોર એક્ઝામ્પલ, નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત આપ્યો છે, એ મોસ્ટ ટાઈમ બી છે, ખાસ કરવા જેવો છે. નોટિસ અને પરિપત્ર વચ્ચેનો, કર્મચારીની બદલી ક્યારે થાય, બઢતી ક્યારે થાય, અપકર્ષ ક્યારે થાય, અને કર્મચારી રાજીનામું ક્યારે આપે. આજે હું બોલો છું 4, ફરીવાર કહી દઉં છું. કયું કયું? કર્મચારીની બઢતી, બદલી, અપકર્ષ અને રાજીનામું. આ 4 વસ્તુ કયા સંજોગોમાં થાય? 4 પત્રની અગાઉ આ સંજોગો આપ્યા છે કે આમ હોય તો અપકર્ષ થાય, આવું હોય તો અપકર્ષ થાય, આવું હોય તો અપકર્ષ થાય. એ ખાસ તમારે વાંચી લેવાની છે એકવાર. 1 માર્કના સવાલો એમસીક્યુ એસક્યુ એમાંથી જ હશે, ગેરંટી છે ફોર શ્યોર. અને સાથે સાથે તમને બીજા પણ એસપી ના જે સવાલ છે અહીંયા આગળ હું કહેતો જવાનું છું. એટલે બીજું શું ધ્યાનમાં રાખવાનું છે? ફરજિયાત વિસર્જનની પ્રક્રિયાને યોગ્ય અને ન્યાયી કારણો જણાવો. તો ફરજિયાત વિસર્જન, યોગ્ય અને પ્રક્રિયા, ન્યાયી કારણો 2 માર્ક્સમાં ખાસ પૂછાય છે. અને બાય ધ વે 7મું ચેપ્ટર છે એસપી નું. ઓકે, તો એમાંથી આ ખાસ કરવાનું થશે. સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો, એસપી નું 7મું ચેપ્ટર ખાસ કરી નાખજો. સ્વૈચ્છિક વિસર્જનના છે 3 જ સંજોગો છે, શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકું ટચ, મોજે મોજ. ત્યાર પછી તમને કહી દઉં, ઈસીએસ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, આના વિશે ટૂંકમાં તમારે માહિતી આપવાની છે, 3 માર્ક્સમાં પૂછાય છે. સેમ ટુ સેમ ઈ કોમર્સ અને ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ છે. આ જે સવાલ છે ને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાય, પણ આ બંને એવા છે જે 3 માર્ક્સમાં પૂછાય. સીસી ના ચેપ્ટર નંબર 5, આમાંથી આ 3 સવાલો ખાસ કરવામાં આવ્યા છે. ક્લિયર થઈ ગયું હે ને? એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી વળી પાછા આપણે ઘડીક એસપી માં ઘૂસીએ. એસપી માં શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો જણાવો. એસપી નું ચેપ્ટર નંબર 2, બરાબર. કાયદાકીય હસ્તાંતરણ કોને કહેવાય? તો કે કાયદાકીય હસ્તાંતરણ બોલે તો ફરજિયાત ફેરબદલી. બરાબર ને? ભૂલી નહીં જતા, યાદ રાખજો ખાસ. બરાબર ને? તો ફરજિયાત ફેરબદલી કોને કહેવાય? કે કર્મચારીનું અવસાન થાય, મતલબ મૃત્યુ પામે, એને અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે, અચ્છા નાદાર જાહેર થાય, હેને, કાંઈ પણ આવા પ્રોબ્લેમ્સ થાય, ઊભા થાય છે, તો એવા સમયગાળામાં એના કાયદેસરના પ્રતિનિધિને
વીમા કંપની છે વીમા કંપની તો નહીં, માફ કરજો, ટ્રિબ્યુનલ છે એને શેર ટ્રાન્સફર કરાવે છે પરાયણે, તો એ પણ વસ્તુનું ધ્યાન રાખજો. ફરજિયાત ફેરબદલી છે એના કયા કયા સંજોગો હોઈ શકે તેને આપ્યા છે, 4 કે 5 સંજોગો આપેલા છે, એ ખાસ કરવાના છે. 3 અથવા 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. ઓળખ ક્રમાંક 3 માર્ક્સમાં આઈએમપી છે. ઓળખ ક્રમાંક કયો છે? સવાલ ચેપ્ટર નંબર 5 નો, જે સંચાલકને લાગુ પડે છે, ખાસ કરવા જેવો છે. ઉપરાંત સ્વતંત્ર ડિરેક્ટર, એ પણ ચેપ્ટર નંબર 5 મોસ્ટ આઈએમપી છે. સ્વતંત્ર ડિરેક્ટર છે કાં તો 3 માર્ક્સમાં, કાં તો 2 માર્ક્સમાં, કાં તો 4 માર્ક્સમાં છે, હોઈ શકે એવા અહેવાલ છે, એટલે ખાસ સ્વતંત્ર ડિરેક્ટર ખાસ કરી નાખવાનું છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કેવી રીતે કરી શકાય, એની નિમણૂકની રીતો આપેલી છે, 2 અથવા 3 માર્ક્સમાં મેક્સિમમ તમને પૂછી શકાય. આ પણ ચેપ્ટર નંબર 5, બરાબર ને. આ કયા છે? એસપી ના એસપી ના બધા ચેપ્ટર છે, એમાંથી અમે ખાસ આઈએમપી તમારા માટે હું લઈ આવ્યો છું. એસપી ની ખાસ વાત કરીએ, પ્રતિતાધિકાર બોલે તો પ્રોક્સી, બરાબર ને. પ્રોક્સી અંગે નોંધ લખવાની છે કે પ્રોક્સી કોને કહેવાય, અને પ્રોક્સી અંગે નોંધ લખો તો 3 માર્ક્સનો સવાલ છે. સભાપતિએ સભા દરમિયાન, સભા પહેલા, સભા પછી કઈ કઈ ફરજો નિભાવવાની હોય, એ શોર્ટ એન્ડ સ્વીટ 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાય છે. સભામાં થતા મતદાન અંગે નોંધ લખવાની છે. સભાપતિની લાયકાતોની ચર્ચા કરવાની છે. આ ચારેય સવાલ એસપીસીસી ના ચેપ્ટર નંબર 6 માંથી આપેલા છે, બરાબર. અને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની આપણે પ્રક્રિયા લખવાની છે. ભાઈ સભ્યો જ્યારે વિસર્જનની માંગણી કરે અદાલતમાં તો 4 માર્ક્સમાં બહુ બધી વાર પૂછાય છે, અને 4 માર્ક્સમાં પૂછાય, પણ કયા ચેપ્ટરનો સવાલ છે? ચેપ્ટર નંબર 7. ઓકે, તો સ્વૈચ્છિક વિસર્જન ની પ્રક્રિયા છે ખાસ. હવે જો સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન 2 રીતે થાય છે, સભ્યો દ્વારા પણ થાય છે અને લેણદારો દ્વારા પણ થાય છે. ઓકે, તો બેની પ્રોસિજર થોડી કમથી અલગ છે, પણ મોસ્ટ આઈએમપી સભ્યો દ્વારા છે. સભ્યો એટલે કોણ? શેર હોલ્ડરો, જે લોકોએ કંપનીના માલિકને એટલે ઇક્વિટી શેર ખરીદ્યા છે, એ બધા સભ્યો બોલી શકો ને. એ જ્યારે માંગણી કરે વિસર્જનની ત્યારે કરવી પડે, તો એની એક પર્ટિક્યુલર પ્રોસિજર છે. 3 અથવા 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી એને કન્સિડર ખાસ કરજો. ઓકે, અને બીજી વસ્તુ મેં ઓલરેડી સીસી માં કહી દીધું છે. સીસી માં શું કરવાનું છે? પહેલા 4 ચેપ્ટર જ પત્ર માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ કહી દઉં છું. આઈએમપી તો પછી સમજાવું, પણ સીસી ના કયા ચેપ્ટર કરવાના છે? 4, 1 2 3 4. એ 4 માંથી જ પત્ર પૂછાશે ને, 4 માંથી જ કરવાના છે, ગેરંટી ફોર શ્યોર. અને એટલા સહેલા છે ને કે મેં સુપર 30 માં નથી સમાવ્યો, કારણ કે એટલા બધા સહેલા છે. 5મા ચેપ્ટરમાં કઈ થિયરી પૂછાય ઓલરેડી સીસી ના 5મા ચેપ્ટર ની કહી દીધી, બરાબર ને. બાકી એટલું બધું 6થું ચેપ્ટર કઈ એટલું બધું અગત્યનું છે નહીં, માથાકૂટ કરે એવું છે. હવે યાદ રાખજો કે સુપર 30 માં આ બોનસ સવાલ તમને આપું છું, અને આની અંદર હું તમને બરાબર 2 4 6 અને 7 એવા તફાવત આપું છું કે આ 7 તફાવત સુપર 30 માં મોખરે છે, પહેલા નંબરે છે, અને આ સૌથી પહેલા કરવાના છે. તફાવત તો ગેરંટી છે, બરાબર. 7 તફાવત આપું છું, 7 તફાવત કરશો એટલે 14 મુદ્દા તમારા પાકા થશે. ઇન કેસ આમાંથી એકય તફાવત ન પૂછાણો તો 14 મુદ્દામાંથી એકાદો મુદ્દો તો પૂછાશે, એ તમે પરીક્ષામાં લખી શકશો. તફાવત પૂછાણો તો રોકડા માર્ક છે, એટલા માટે રોકડા માર્ક છે કે પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું છે. ઓછું લખાણ કરશો તો પણ પૂરા માર્ક્સ મળવાના છે. 1 માર્ક્સ 2 માર્ક્સ નો તફાવત 2 બાજુ, 4 મુદ્દા 3 માર્ક્સ નો 2 બાજુ, 6 મુદ્દા 4 માર્ક્સ નો 2 બાજુ, 8 મુદ્દા. અચ્છા, કોઈ બધા એવું કહે છે કે સાહેબ ચોપડીમાં ઝાઝા નો આપ્યો હોય તો ચોપડીમાં જેટલા આપ્યા છે એટલા લખી નાખો. મૂંઝાવો, પેપર ચેકરને મૂંઝાવી દો, આપણે શું છે. એટલે ચોપડીમાં જેટલા મુદ્દા આપ્યા છે આ એટલા આપણે ખાસ લખી નાખવાના છે, એમાં કોઈ પાછી પાની કરવાની નથી, બરાબર ને. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો કયા તફાવત મોસ્ટ આઈએમપી છે? સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો, પ્રસ્તાવ અને ઠરાવનો, પછી બરાબર ને કયા ચેપ્ટર માંથી છે એ પણ તમને ખાસ કહી દો એટલે તમને ખ્યાલ આવે. આ બધા જ એસપી ના તફાવતો છે. ઓકે, ચેપ્ટર નંબર 4 માંથી સભ્ય અને શેર હોલ્ડર નો તફાવત છે. ચેપ્ટર નંબર 6 માંથી પ્રસ્તાવ અને ઠરાવનો તફાવત છે. અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી ચેપ્ટર નંબર 1 માંથી તફાવત છે. સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી ચેપ્ટર નંબર 2 માંથી તફાવત છે. શેર ને ડિબેન્ચર ચેપ્ટર નંબર 3 માંથી તફાવત છે. સભ્ય અને શેર હોલ્ડર ઓલરેડી આપણે આવી ગયું છે એટલે અત્યારે એને કન્સિડર કરતા નથી. અને ત્યાર પછી છે મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત, એ છે ચેપ્ટર નંબર 5. ઓકે, તો ઓલમોસ્ટ એસપી ના દરેક 7મા ચેપ્ટર ને બાદ કરતા દરેક ચેપ્ટરમાં એક તફાવત આપ્યો છે, અને તફાવત કરો એટલે એ ચેપ્ટરના 2 મુદ્દા ઓટોમેટિક પાકા થઈ જવાના છે, હે ને. શેર ડિબેન્ચર કરશો એટલે શેર અને ડિબેન્ચર નો કોન્સેપ્ટ આખો તમને ક્લિયર થઈ જશે. ક્લિયર થઈ ગયું? આટલા તફાવત ખાસ કરશો, બરાબર. એટલે કોઈની તાકાત નથી એસપીસીસી માં તમારો કોઈ માર્ક્સ કાપી શકે. તો માત્ર આટલા સવાલ કરવાના છે. પરીક્ષાને આડે બહુ ઓછા દિવસો બાકી છે. સમય તમારા હાથમાં છે, મહેનત તમારા હાથમાં છે. આ સવાલ લ્યો, પાકા કરો, મંડી પડો, બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવો એવી ખૂબ શુભેચ્છાઓ સાથે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.